टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રંજના દેસાઈને યુસીસી કમિટીના અધ્યક્ષ બનાવાયા. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ છે. કમિટીમાં એડવોકેટ આર.સી. કોડેકર, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકરનો સમાવેશ. સામાજિક કાર્યકર ગીતા શ્રોફ, નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ અધિકારી સી.એલ. મીણાનો પણ યુસીસીની કમિટીમાં સમાવેશ. સીએમ ભૂપેન્દ્ર પટેલે કમિટીની જાહેરાત કરી કહ્યું, યુસીસી માટે કાયદાનો મુસદ્દો તૈયાર કરવા કમિટીની રચના કરવામાં આવી. વધુમાં મુખ્યપ્રધાને જણાવ્યું, કમિટી 45 દિવસમાં તેમનો રિપોર્ટ રજૂ કરશે, જે રિપોર્ટની સમીક્ષા કરવામાં આવશે અને પછી નિર્ણય લેવામાં આવશે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, આ કોઈ એક સમાજ માટેનો કાયદો નહીં, તમામ સમાજના લોકો માટે યુસીસી છે. વિવિધ ધર્મના જાણકારોના પણ સૂચનો લેવાશે. તમામ ધર્મના લોકો સાથે ચર્ચા બાદ રિપોર્ટ તૈયાર કરવાનું જણાવ્યું. આદિવાસી સમાજને કોઈ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવાની પણ હર્ષ સંઘવીએ ખાતરી આપી. યુસીસીથી અનેક પ્રકારના ફેરફારો આવી શકે, જેમાં 1થી વધુ લગ્ન પર પ્રતિબંધ લાગુ થશે. છોકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષ અને છોકરાઓ માટે 21 વર્ષ થઈ શકે. લિવ ઇન રિલેશનશીપમાં રહેનારા માટે પોલીસ રજિસ્ટ્રેશન પણ ફરજિયાત બની જશે. તમામ ધર્મના લોકો માટે લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત થશે. લગ્ન નોંધણી ન હોય તો કોઈ સરકારી સુવિધા નહીં મળે. મુસ્લિમ સમાજની પ્રચલિત હલાલા પ્રથા પર રોક લાગી શકે. છૂટાછેડા માટે તમામ ધર્મોમાં એક જેવી વ્યવસ્થા લાગુ થશે. પતિ પત્ની બંનેને છૂટાછેડા માટે સમાન નિયમ લાગુ રહેશે. સંપત્તિમાં તમામ ધર્મોની મહિલાઓને પુરુષ સમાન હક મળશે. અન્ય ધર્મના બાળકને દત્તક નહીં લઈ શકાય. ધાર્મિક પૂજા કે પરંપરામાં કોઈ પરિવર્તન નહીં આવે. યુસીસી મામલે કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા. રાજ્ય સરકાર નિષ્ફળતા છુપાવવા ગતકડા કરે છે. ચૂંટણી હોય છે ત્યારે આવા ગતકડા થાય છે. 2022 ચૂંટણી પહેલા પણ સરકારે આવી જાહેરાત કરી હતી. ગુજરાતમાં યુસીસીના અમલીકરણ સામે આમ આદમી પાર્ટીએ કર્યો વિરોધ. ઈસુદાન ગઢવીએ કહ્યું, ચૂંટણી આવતી હોવાથી સરકારે ગતકડું કર્યું. આ લોકોનું ધ્યાન ભટકાવવા માટેનો ખેલ છે. ગુજરાતમાં યુસીસી આદિવાસી સમાજ અને અન્ય ધર્મના લોકો માટે નુકસાનકારક હોવાનો આપનો આક્ષેપ. સમાન નાગરિક ધારો લાગુ કરવા મુસ્લિમ આગેવાનોનો વિરોધ. યુસીસીની કમિટીમાં મુસ્લિમ સભ્ય ન હોવા સામે ઉઠાવ્યા સવાલ. સરકારે બનાવેલી કમિટીમાં મુસ્લિમ સમુદાયને પ્રતિનિધિત્વ આપવાની માંગ કરવામાં આવી. રાજ્ય સરકારે સમાન નાગરિક ધારો લાગુ કરવા માટે 5 સભ્યોની બનાવી કમિટી. લઘુમતી સમાજમાંથી કોઈ સભ્ય ન હોવાથી વિરોધ ઉઠ્યો. જમિયત ઉલેમાએ હિન્દના નિસાર અંસારીએ નિર્ણયને માત્ર પોલિટિકલ સ્ટન્ટ ગણાવ્યો. મુસ્લિમોને શરિયત પ્રમાણે વર્તવાની વિવાદાસ્પદ સલાહ આપી. યુસીસી લાગુ કરવા મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા. કહ્યું, યુસીસી લાગુ થવાથી આદિવાસીઓની સંસ્કૃતિ છીનવાઈ જશે. જળ જંગલ તથા જમીન પરના અધિકારો નષ્ટ થશે. મુખ્યપ્રધાને બનાવેલી યુસીસી કમિટીમાં એક પણ આદિવાસી સમાજના પ્રતિનિધિને સ્થાન ન મળ્યું હોવાનો મુદ્દો ઉઠાવ્યો.